અદાણી વિચાર કરો કે જ્યારે આ ગુજરાતની નારી શક્તિ જ્યારે આવશે ને મેદાન ઉપર તો તારું વેર વિખેર કરી નાખશે. આ તો ખાલી સિંહણોની ગર્જના હતી અને ઝાંસીની રાણીઓ અહીં પહોંચી ગઈ હતી. જો હવે આ ઝાંસીની રાણીઓનું ખાલી બાઇક રેલું ટ્રેલર હતું ઈ નવા બસ સ્ટેન્ડ થી આ જેતપર સુધી. હવે જો તે આ ઝાંસીની રાણીઓને આ ખેડૂતોને મજબૂર કર્યા ને પિક્ચર બતાવવા માટે, તમારું પિક્ચર તૈયાર જ છે કે અહીંયા જેતપરની જે કમિટી, જે આ યુવાનો જે કઈ નક્કી કરશે એ અહીંથી જ કરવામાં આવશે. કોઈએ કઈ પણ કરવાનું નથી. મોરબી હોય, મહેન્દ્રનગર હોય કે મોરબી જિલ્લો હોય કે આખા ગુજરાતમાં ક્યાંય કોઈએ છાવણી ખોલવાની નથી. મિત્રો, સાથ અને સહકાર આપજો. આ એક ગુજરાતની યુનિટી બની ગઈ છે એટલે સાથ અને સહકારની ખૂબ જરૂર છે. ખૂબ ખોટા મેસેજ થી સાવધાન રહેજો. ઘણો બધો પ્રયત્ન આ છાવણીને તોડવાનો થઈ રહ્યો છે. મિત્રો, કોઈ અફવામાં આવતા નહીં, કોઈ મેસેજમાં આવતા નહીં. જે આ સમર્થન મળી રહ્યું છે એ આન બાન અને શાન સાથે મળી રહ્યું છે. ક્યાંય કોઈ રાવટી ખોલવાની નથી. કઈ પણ કરવાનું થશે તો આ કમિટી, કાનુ કાકા હોય કે જે છાવણીમાં બેઠા હોય, નેહુલ અમૃતિયા હોય કે સાધુ સંતો હોય, એની હાજરીમાં કઈ પણ જે કરવાનું થશે એ અમે અહીંથી પ્રસારિત કરશું, પછી જ કરવાનું થશે. બીજું બાબા બરોબર, હવે હું જાજુ નહીં કહું પણ એટલું હું જરૂર કહીશ કે આ આંદોલન ટૂંક સમયમાં જ આપણે હવે એની બેઠક દોર ચાલુ થઈ ગયું છે. રિઝલ્ટ તરફ આપણે છીએ પણ ગાંધીજી માર્ગે જ આપણે ચાલવાનું છે. કોઈએ બહુ ઉતાવળ કરવાની નથી. ખોટા મેસેજથી ધર્માવાનું નથી. કોઈ કે તો એકવાર પૂછો. હમણાં જ મને અત્યારે ફોન આવ્યો તો, હું નામ નહીં દઉં, મને કે કાલે છાવણી બંધ કરવાની છે. ભાઈ, કોને મેસેજ કર્યો આવો કે મેં વાત મળી? મિત્રો, બે હાથ જોડીને વિનંતી કરું છું, આ ગુજરાત આખાની રાવટી છે. બંધ કરવાનું કોઈ દી વિચારતા નહીં. જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી આ રાવટી બંધ થવાની નથી, થવાની નથી ને થવાની નથી. જે કરવાનું થાય તમામ 54 લાખ ખેડૂતોને કરવાનું થશે. જે કઈ કરવાનું થશે, જે કઈ લડવાનું થશે એ સમૂહમાં લડવાનું થશે. બંધ ભાઈને કોઈ બેઠક કરવાની નથી. સાંભળી લેજો આ યુવાનો, આ અમારે જે કમિટી છે, આ યુવાનો છે ઉપવાસ ઉપર બેઠા છે. આ કાનુ કાકા હોય કે નેહુલ હોય કે સાધુ સંતો હોય કે ગમે તે આ કમિટી હોય અમારી, કોઈ બંધબાઈને બેઠક કરવાની નથી. જાહેરમાં કરવાની છે. નેહુલભાઈ હમણાં મામલતદાર ટીડીઓ સાહેબ આવ્યા હતા. એક વિડીયો એવો મૂક્યો હતો કે સાહેબ અહીંયા આવ્યા. બીજો વિડીયો એવો અમે તરત મૂક્યો 5 મિનિટ કે આ વાત થઈ છે. કોઈ બંધબાઈને વાત ન થતી. આ નેહુલ અમૃતિયા યુવાન આપણો મિત્રો બેઠક કરવાની ના પાડે ચોખ્ખી. જાહેરમાં જે કાંઈ બેઠક કરવી જાહેરમાં આવી જાઓ, મેદાને જંગમાં આવી જાઓ. અમારે નહીં, અમારા 52 લાખ ખેડૂતોને જે ન્યાય મળે એ અમારે જોઈ છે. આ મેહુલ ચાકા અમૃતિયા તો જોરદાર તાળીઓથી મતાવો મેહુલ અમૃતિયાને. આ કાનુ કાકા પણ એમ જ કહે છે જે કાંઈ ગુજરાત આખાને મળશે એ જ અમારે જોઈએ. આ સાધુ સમાજ પણ એમ કહે છે જે આખા ગુજરાતને જોઈએ એ જ અમને જશે. આ નિલેશભાઈ એરોડિયા પણ એમ કહે છે કે જે કાંઈ આખા ગુજરાતને મળશે એ જ અમારે જોઈએ છે. એટલે જોશ જબરદસ્ત સાથે આપણે આ આંદોલન આપણું ચાલી રહ્યું છે. એના અંદર આટલી પણ ખોલ ન હોવી જોઈએ. મિત્રો, કોઈ મેસેજ એવો નાખે તો ધ્યાન દેજો. આપણું આંદોલન વિશ્વવ્યાપી, ભારતવ્યાપી થઈ રહ્યું છે. કોકના પેટમાં પાણી રેલાય છે એટલા માટે આ બધું થઈ રહ્યું છે. અને આ આંદોલનની તાકાત દિવસે દિવસે વધી રહી છે. આન બાન અને શાન સાથે વધી રહી છે. જાજુ નહીં કહું. હવે હું એક અમારી દીકરી અહીંયા આવી છે, હલવીબેન બેલાની. પલ્વીબેન અઘારા અહીંયા પધાર્યા છે તો એ આપણે બે શબ્દ કહેશે. પલ્વીબેન અઘારા, અસ્તુ. પધારો. 12 ગામથી ખેડૂત અહીંયા પધાર્યા છે રેલી સ્વરૂપે. આવો. ગુજરાત છાવણી વતી હું તમામ ખેડૂતોનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અહીંયા કણે તમે કાંઈ લેટર પેડ લાવ્યા હોય તો આગળ 2-5 જણા આવી જાઓ. અત્યારે સભા ચાલુ છે, પછી આપણે અહીંયા મળશું. જય જવાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. અસ્તુ. જ્યાં જગ્યા મળે
ત્યાં બેસી જાઓ. કયા ગામના છો અને જો લેટર પેડ લાવ્યા હોય તો અહીંયા 2-5 જણા આવી અને આપી જજો. તમારા ગામનું નામ અહીંયા જાહેર કરવામાં આવશે. અસ્તુ. પહેલા તો અહીં ઉપસ્થિત તમામ મારા બેલાવાસીઓ તથા આ છાવણીમાં ઉપસ્થિત તમામ લોકોને મારો દિલથી આભાર. હું આજે જે કાંઈ શબ્દ કહેવા જઈ રહી છું તે શબ્દ કાલે અમારી જે નારી શક્તિની રેલી હતી નવા બસ સ્ટેન્ડ થી આ જેતપર સુધી આવેલી ત્યારે મારા મગજમાં આ બધા શબ્દ ગોઠવાયેલા કે મારે જેતપર પહોંચીને આ ખેડૂતોના ન્યાય માટે સરકાર માટે 2 શબ્દ કહેવા છે. જો સરકાર સમજી જાય તો અહીંયા પહોંચીને પછી એવું લાગ્યું કે આ નારી શક્તિ આ ગુજરાતની સિંહણો એટલી છે કે આ જો બોલવા ઉતરશે ને મેદાન ઉપર અને એ વિડિયો જો આ અદાણી પાસે પહોંચશે ને જો એના ફોનના ચાર્જિંગ પૂરું થઈ જશે પણ આ ગુજરાતની સિંહણોની ગર્જના બંધ નહીં થાય. એ માટે પછી મેં એવું મનમાં વિચાર્યું કે કાલે અમે જ્યારે ગુજરાત બેલાવાસીઓ આવી જેતપર ત્યારે મારા 2 શબ્દ રજૂ કરીશ આ બધા સમક્ષ. તો આ ગુજરાતની સિંહણો કાલે તો મોરબી અને ગામડાઓની સિંહણો અને ઝાંસીની રાણીઓએ જેતપર બાઇક રેલીમાં પહોંચી હતી. તો અદાણી વિચાર કરો કે જ્યારે આ ગુજરાતની નારી શક્તિ જ્યારે આવશે ને મેદાન ઉપર તો તારું વેર વિખેર કરી નાખશે. આ તો ખાલી સિંહણોની ગર્જના હતી અને ઝાંસીની રાણીઓ અહીં પહોંચી ગઈ હતી. જો હવે આ ઝાંસીની રાણીઓનું ખાલી બાઇક રેલનું ટ્રેલર હતું ઈ નવા બસ સ્ટેન્ડ થી આ જેતપર સુધી. હવે જો તે આ ઝાંસીની રાણીઓને આ ખેડૂતોને મજબૂર કર્યા ને પિક્ચર બતાવવા માટે તમારું પિક્ચર તૈયાર જ છે. હવે મજબૂર કર્યા વિના આ ખેડૂતોને ન્યાય આપો અને અમારું પિક્ચર જો બતાવવા તમે મજબૂર કરશો ને તો એ પિક્ચર તમારા માટે બહુ ભયજનક રહેશે. માટે હવે જલ્દીથી આ ખેડૂતોને ન્યાય આપો. તમે જે સમય લઈ રહ્યા છો ને આ ખેડૂતોને ન્યાય આપવા માટે તે ભયજનક દિવસે દિવસે વધતો જ જાય છે. માટે અહીં તમામ જનતાને હું સમર્થન કરવા માંગુ છું કે આ ખેડૂત આંદોલનમાં સાથ સહકાર આપો અને જે આંધળી બેરીને મૂંગી સરકાર છે તેને જગાવો અને સમજાવો કે એના પૈસા સામે આ ખેડૂતની મહેનતનું તો જ્યાં પૈસાની કઈ તાકાત નથી એટલી ખેડૂતો તો મહેનત કરે છે. માટે એવું નથી કે આ સ્ટેજ પર આવીને ખાલી ખેડૂત જ બોલે છે. અહીં તમામ વ્યક્તિ બોલે છે. જે પોતે ઘરે ખેતી ન કરતા હોય કે ખેડૂત ન હોય ઈ જ બોલી શકે એવું નથી. એના ઘરમાં જે અનાજ થાય છે તે આ ખેડૂતોની મહેનતનું જ અનાજ થાય છે અને ઈ ખાઈને જ જીવે છે. તો માટે તમામ અહીંયા ઉપસ્થિત તમામ જનોને હું કહેવા માંગુ છું કે આ ખેડૂતોને સમર્થન આપો, સાથ સહકાર આપો અને જ્યાં સુધી ચાલુ રહેશે ને આંદોલન ત્યાં સુધી આપણે એમાં જોડાવાનું છે. એમાંથી તૂટી જવાનું નથી અને આપણી એકતાને નાબૂદ કરવાની નથી. જય જવાન, નારી શક્તિ 108 વાર ખેડૂતોનો જય જયકાર. અસ્તુ. જય હિન્દ. ખૂબ સરસ પલ્લવીબેને ખૂબ વાત કરી. હવે હું વિનંતી કરું કેડી પરસુંબિયા સાહેબને કે તેઓ આવી અને માર્ગદર્શન આપશે. કેડી પરસુંબિયા સાહેબ. કોઈને ખેડૂત વતી 2 શબ્દ માર્ગદર્શન કઈ આપવું હોય તો અહીંયા નામ લખાવી જાજો. આ આપણો જ મંચ છે, આપણી જ રાવટી છે. કોઈ જેતપર વાળાની રાવટી નથી. તમામ ખેડૂતોની આ રાવટી છે, વિના સંકોચે આ આપણું જ ઘર છે એમ સમજીને આપ બધા જ અહીંયા માર્ગદર્શન આપી શકો છો. જો તમે કંઈક માર્ગદર્શન આપશો તો બધાને શીખવા મળશે. અસ્તુ. લાખો કરોડો ખેડૂતોની જેના ઉપર આસ મંડાણી છે એ એક જેતપર આંદોલન જેમ બારડોલી સત્યાગ્રહ ઐતિહાસિક થઈ ગયું એ જ રીતે જેતપર સત્યાગ્રહ એક ઐતિહાસિક તરફ જઈ રહ્યું છે. એમની જો આ સફળતાનો કોઈ પણ યશ જતો હોય તો આ એક કમિટી છે, બિન રાજકીય સમિતિ બનાવેલી છે અને એમની દિશા એટલી બધી નક્કોર છે કે સામાન્ય રીતે આટલા આંદોલનમાં ક્યારેય સરકાર ઝૂકી નથી. પરંતુ અત્યારે છેલ્લા 1-2 દિવસ થયા જે સંકેત મળી રહ્યા છે એ સરકાર વાતચીત કરવા તૈયાર છે અને આ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યના રસ્તે અને આપણી માગણી વ્યાજબી હતી એના અનુસંધાને આપણો વિજય નિશ્ચિત છે અને નિશ્ચિત છે. આ તમામ આજે આપણા વિસ્તારના ખેડૂતો, ભાઈઓ, બહેનો, વડીલો એકદમ સૂઝબૂઝથી આંદોલન ચલાવી રહ્યા છે અને એટલો બધો ભરપૂર સાથ મળી રહ્યો છે કે આજે વીજ કંપનીઓ અદાણી, અંબાણી, ટોરેન્ટ કંપની એવી એક જબરદસ્ત જે વર્લ્ડ લેવલની કંપનીઓ છે તેની સામે
કોઈ પણ આખા ભારતની અંદર કોઈ ઝુકાવ્યું હોય તો આ એક જેતપર આંદોલન ઝુકાવી છે અને આપણી રાહ નિશ્ચિત છે, મક્કમતા રાખવી પડશે અને જે આજે તો એક સોનામાં સુગંધ પડી કે સંતોના પણ આપણને આશીર્વાદ મળ્યા છે. તો આપણે જે અત્યારે વાત કરી છે, અહીંથી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ વાતમાં પડવાનું નથી. આપણે આ આંદોલનકારીઓ જે છે એ પોતે અનશન ઉપર બેઠા છે અને એક સમિતિ જે નક્કી કરે છે તે મુજબ જ આપણે આપણા વિસ્તારમાં પણ કાર્યક્રમ આપવાના છે અને અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપવાનો છે. જે કાર્યક્રમ અહીંથી નક્કી કરે તે મુજબની જ આપણે એ જ દિશામાં કામ કરવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ કેડી પરસુંબિયા સાહેબને